નમસ્કાર ગુજરાત સાવધાન આજે ઘરથી બહાર નીકળતા પહેલા આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે આગામી કલાકોમાં ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। કેટલાક જિલ્લાઓમાં અચાનક ભારે વરસાદ તૂટી પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ અને ભારે ભેજ લોકોને પરેશાન કરી શકે છે। શું તમારા જિલ્લામાં પણ વરસાદ પડશે? કયા જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે? ખેડૂતો માટે શું મહત્વના સમાચાર છે અને આગામી 24 કલાકનું સૌથી મોટું હવામાન અપડેટ શું કહે છે? આ તમામ માહિતી મળશે આ વિડીયોમાં, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત વેધર ન્યૂઝ અપડેટ। આજે તારીખ છે 16 જુલાઈ 2026, દિવસ ગુરુવાર। ચાલો હવે સીધા વાત કરીએ આજના સૌથી મોટા હવામાન અપડેટની। ગુજરાતની હાલની સ્થિતિ। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદની ગતિ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રહી છે। કેટલાક જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે કેટલાક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। આજે પણ અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, તો તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન અથવા સાંજના સમયે વરસાદ ઝાપટા પણ પડી શકે છે। જ્યાં વરસાદ ઓછો પડશે ત્યાં ભારે ભેજને કારણે લોકોને ગરમીનો વધુ અનુભવ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે જો વરસાદ શરૂ થાય તો ખુલ્લામાં રાખેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડી દેવો। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળોની અવરજવર રહેશે। બપોર પછી અથવા સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ શહેરમાં આજે ભારે ભેજને કારણે ગરમીનો અનુભવ વધુ રહેશે। દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ આ જિલ્લામાં વરસાદની શક્યતા સૌથી વધુ માનવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો સાવચેત રહેવું જરૂરી છે। સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી શકે છે। તાપમાન અમદાવાદ અંદાજે 33 સેલ્સિયસ, સુરત 31 સેલ્સિયસ, રાજકોટ 32 સેલ્સિયસ, વડોદરા 32 સેલ્સિયસ, ભાવનગર 31 સેલ્સિયસ। ભેજનું પ્રમાણ ઊંચું રહેતા ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે। ખેડૂતો માટે ખાસ માહિતી, જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હોય તો ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ રાખો। પાકમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો। વીજળીના કડાકા દરમિયાન ખેતરમાં કામ કરવાનું ટાળો। મુસાફરો માટે માહિતી, જો તમે આજે મુસાફરી કરવા જઈ રહ્યા છો તો વાહન ધીમે ચલાવો। વરસાદ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખો। પાણી ભરાયેલા રસ્તા પર ઝડપથી વાહન ન ચલાવો। આગામી 48 કલાક હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે। કેટલાક જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધી પણ શકે છે। આથી તમામ લોકોને હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। મિત્રો, આ હતું આજનું સંપૂર્ણ ગુજરાત વેધર અપડેટ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત। કમેન્ટમાં જરૂર લખજો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, તમારા વિસ્તારમાં હાલમાં વરસાદ છે કે નહીં। જય હિન્દ, જય ગુજરાત।